નમસ્કાર મિત્રો શું દિયોદર ભાજપ વેરવિખેર થઈ ચૂક્યું છે? દિયોદર ભારતીય જનતા પાર્ટીમાં શું અમુક નેતાઓનું ચાલે છે અને આ જ કારણોસર મોટું નુકસાન થઈ રહ્યું છે? કાર્યકર્તાઓ શું વિચારી રહ્યા છે? શું ધારાસભ્ય કેશાજી ઠાકોરના હાથમાંથી ગઢ લપસી રહ્યો છે? અને આ બધી વાતો શા માટે કરવી પડી રહી છે? બાબુભાઈ સુથાર ઉપાધ્યક્ષ છે દિયોદર ભાજપના, તેમના દ્વારા એક વિડીયો બનાવવામાં આવ્યો છે અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે આ પરિણામ પાછળ અમુક નેતાઓનો અહમ અને જીદ કારણભૂત છે. તેમના કારણે આ પરિણામ આવી રહ્યું છે અને સામાન્ય કાર્યકર્તાઓને, વફાદાર કાર્યકર્તાઓને પૂછવામાં પણ નથી આવતું અને ત્યારબાદ જે પરિણામ આવે છે તેમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ ખુશ થતા હોય છે, કારણ કે અહમ અને જીદના કારણે ટિકિટો લેવામાં આવે છે અને ત્યારબાદ જે સફળતા જોઈએ તે નથી મળતી. પહેલા તમે સાંભળો કે દિયોદર ભાજપના કાર્યકરે, દિયોદર ભાજપના આગેવાને શું કહ્યું, ત્યારબાદ વધુ વાત કરીએ. આપણા ભારત રત્ન, આપણા પૂર્વ વડાપ્રધાન દિગ્વંત અટલ બિહારી વાજપેયીજીએ કીધું હતું કે કદાચ જો કાર્યકર્તાને અન્યાય થતો હોય, પાર્ટીનું નુકસાન થતું હોય, પાર્ટીનું અહિત થતું હોય તો ખુલીને બહાર આવવામાં અને પાર્ટીમાં બેસી અને પાર્ટીના જે લોકો આ ગદ્દારીઓ કરે છે એ લોકોને ઉઘાડા પાડવામાં કોઈ પાપ નથી. કોઈ પાર્ટીનું નુકસાન તમે નથી કરતા. મોટા નેતાઓ છે એમની બીકના લીધે, ડરના લીધે કોઈ ખુલીને બહાર નથી આવતા. બધા સમજે છે કે આ પરિણામ કેમ આવ્યું. અફસોસ એ વાતનો છે કે આ સતત વર્ષોથી કાર્યકર્તાઓને ક્યારેય એવું નથી કહેવામાં આવતું કે ઉમેદવાર આપણે કયો મૂકીએ. સંકલનનો અભાવ હોવાના લીધે આખરે તો પાર્ટીને જ નુકસાન જાય છે. પણ મને એ દુઃખ લાગે છે કે કોઈકની જીદ ખાતર, કોઈકનો અહમ સંતોષવા ખાતર કાર્યકરોની વાતને અવગણી અને આપણી મનમાની કરી અને જે કાર્ય કરવામાં આવે છે ને એ કાર્ય આખરે તો પાર્ટીને નુકસાન કરતા હોય છે. આ ધોમ ધખતા તાપમાં અમે એટલા માટે નથી ફરતા. જ્યારે ચૂંટણીઓ આવે છે, જ્યારે પાર્ટીનું કામ આવે છે ત્યારે અમારે ઘરનું નુકસાન કરી, ઘર સામું જોયા વગર અમારે ખેતીવાડી હોય છે, બાલ બચાવ હોય છે, એને પણ ભૂલી જઈને અમે એક જ લક્ષ્ય રાખીએ છીએ કે મારી પાર્ટી કઈ રીતે મજબૂત બને, મારું કમળ કઈ રીતે જીતે. અને બે ચાર જણાના અહમની ખાતર, મોટા નેતાઓના અહમની ખાતર, એમનો અહમ સંતોષવા માટે અને એમની જીદ પૂરી કરવા માટે જ્યારે કાર્યકરોનો ભોગ લેવાય છે ત્યારે જ આ પરિણામ આવે છે. સાહેબ, અમુક સીટો તો બિનહરીફ થવાની હતી, છતાં પણ એમની જીદની ખાતર એ સીટો આપણે હાર્યા છીએ. લોકોની ભૂલ નથી. લોકોના દિલમાં કમળ છે, લોકોના દિલમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે, લોકોના દિલમાં ભાજપ છે. પણ જ્યારે આપણે એમાં ભૂલ કરી બેસીએ ને, જ્યારે સાચો કાર્યકર્તા 20-25 વર્ષથી મજૂરી કરતો હોય અને એની અવગણના કરીને જ્યારે આપણે આપણી મનમાની કરતા હોઈએ ને ત્યારે આ પરિણામ આવે છે. પરિણામ લોકોએ નથી આપ્યું. લોકોના દિલમાં તો ભાજપ છે, પાર્ટી છે, કમળ છે, પણ આ પરિણામ નેતાઓને આભારી છે. ભલે મને પાર્ટીમાંથી પદ હોય મારું અને પદ લઈ લેવું હોય તો પદ લઈ લેજો. આજે ડંકાની ચોટ ઉપર કહું છું, મને પદ પ્રતિષ્ઠાનો ભૂખો નથી, હું લોકોના પ્રેમનો ભૂખો છું. આપણે સાંભળ્યું શું કહેવામાં આવ્યું. અતિ મહત્વની બાબત એ છે કે દિયોદર અને લાખણી આ બંને તાલુકા પંચાયત ભાજપે જીતી છે. આ બંને તાલુકા પંચાયત બેઠકમાં પંજો ચાલ્યો છે. આ સાથે દિયોદર વિધાનસભામાં આવતી 10 જિલ્લા પંચાયતમાંથી પણ 6 બેઠક કોંગ્રેસ જીતી છે. અરે કેશાજી પોતાની જે રાટીલા બેઠક છે જિલ્લા પંચાયતની એ પણ નથી સાચવી શક્યા. એટલે ત્યારે પણ સવાલો થયા હતા જ્યારે પરિણામ આવ્યું. પરંતુ આ વચ્ચે હવે ભારતીય જનતા પાર્ટીના દિયોદરના કાર્યકર્તાઓ ખરા અર્થમાં ફરિયાદ કરે, સોશિયલ મીડિયામાં પોતાનો વિડીયો મૂકીને જે સાચી પરિસ્થિતિ છે તે દર્શાવે તો સવાલ તો થાય.
સવાલ એ પણ થાય કે શું ભારતીય જનતા પાર્ટી ત્યાં વેરવિખેર થઈ ચૂકી છે, એટલે કે સંગઠન હવે એટલું મજબૂત નથી રહ્યું. 2027ની વિધાનસભા ચૂંટણી નજીક છે. આ વચ્ચે દિયોદરમાં જોવાનું રહેશે કે ત્યાં શું થાય છે. ભૂતકાળમાં શિવાબા ભુરિયા ત્યાંથી જીતીને આવ્યા. કેશાજી કોઈ નાના નેતા નથી. કેશાજી મંત્રી પણ રહી ચૂક્યા છે અને કેશાજી દિયોદરથી જીતે છે. આ વચ્ચે આવનાર દિવસમાં એમનો ગઢ વધુ કપરો બની શકે છે. ખરા અર્થમાં અત્યારે તો લપસી રહ્યો છે, તે બચાવી શકે છે કે નહીં આવનાર દિવસમાં ખબર પડશે. ગુલાબસિંહ રાજપૂત, ગેનીબેન ઠાકોરે જે પ્રકારે મહેનત કરી, જે પ્રકારે ઉમેદવારો ઉતારવામાં આવ્યા, જે પ્રકારે તેમને પ્રોત્સાહન આપવામાં આવ્યું, ત્યારબાદ પરિણામ મળ્યું છે. બનાસકાંઠામાં પરિણામ ઘણી જગ્યાએ ખરાબ મળ્યું કોંગ્રેસને, પરંતુ દિયોદરમાં સારું પરિણામ લાવ્યા છે અને દોષનો ટોપલો ત્યાંના મોટા નેતા, ત્યારે તો તેના મોટા નેતા કેશાજી છે, તો તેમના પર ફૂટી રહ્યો છે. આપનું શું કહેવું છે? કોમેન્ટ બોક્સમાં લખજો. આપ શું વિચારો છો? ધન્યવાદ.